લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સાણંદમાં આમ આદમી પાર્ટીની સભા ગજવી ઉમેદવારોને જીતાડવા અપીલ। સાણંદમાં આમ આદમી પાર્ટીની સભા ગજવી ઉમેદવારોને જીતાડવાની અપીલ। બ્રિજરાજભાઈએ સભા ગજવી હતી। સાણંદ તાલુકા તથા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે તેજ બન્યો છે। આ સંદર્ભે સાણંદના માણકોલ ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજરાજભાઈએ હાજરી આપી આ સભાને સંબોધી હતી। બ્રિજરાજભાઈએ પોતાના સંબોધનમાં લોકોમાં ઉત્સાહ ભરી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે સ્થાનિક વિકાસ માટે પારદર્શક અને જવાબદાર શાસન જરૂરી છે અને તે માટે પાર્ટીના ઉમેદવારોને જીતાડવા જનસમર્થન અનિવાર્ય છે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કુલદીપસિંહ, પ્રદેશ સહમંત્રી હરજીભાઈ, યોગેશ ઠાકોર, હરુભા, પ્રવીણભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સીટના ઉમેદવારો અને સ્થાનિક લોકો હાજર રહી સભાને સફળ બનાવી હતી। આ સભા દરમિયાન પાર્ટીના સમર્થનમાં નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ વધુ જોરદાર બન્યો હતો। રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ। मोदी के शाना फरमान थी नहीं, परंतु डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकરના સંવિધાનથી ચાલશે। એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવારને બરાબર હતી। એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવીને આપ સૌ દરિયા વગર આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવ્યા છો। આપ સૌના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું। આજે મારે ખાતરી તમારી પાસેથી લેવી છે કે કેટલા લોકો તો જાગૃત છો, કેટલા લોકો તો આમ આદમી પાર્ટીને મત આપવાના છો, પરંતુ પરિવર્તન લાવવું હશે તો એટલા લોકોથી પરિવર્તન નહીં આવે। અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ જ્યારે 50 લોકોને જાગૃત કરશે, પોતાના સોશિયલ મીડિયાની અંદર વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ આ તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીનો આપણે સૌએ પ્રચાર કરવાનો છે દાદા। કારણ કે આ પેરિસ જેવા રોડ જોઈને મેં જોઈને નક્કી કરી નાખ્યું કે હવે તો પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન આવા યુવાનો લાવશે। મિત્રો, એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં, એક બાજુ ભાજપમાં તમે ઉમેદવારો જુઓ જે ગુંડાઓ હોય, માફિયાઓ હોય, બુટલેગરો હોય, કટકી કરતા હોય, ડરાવતા હોય, ધમકાવતા હોય, એવા ભાજપના લોકો ઉમેદવાર બનાવે છે। અને બીજી બાજુ અમારે જિલ્લા પંચાયતના ઉમેદવાર જોવો, તાલુકા પંચાયતના ઉમેદવાર જોવો, અને જે સમાજની લાગણી ધરાવતા હોય, સમાજના હક અધિકાર અને ન્યાય માટે લડતા હોય એવા આમ આદમી પાર્ટીએ યુવા નેતાઓ આપ્યા છે। ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી। જો ભાજપ વાળા એવું સમજતા હોય ત્યાં ગુજરાતની અંદર, સાણંદની અંદર અમે કહીએ એમ થશે તો ભાઈ કાન ખોલીને સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। આ સત્તા કોઈના બાપની જાગીર નથી। જો આ ભાજપ વાળા એવું સમજતા હોય કે આ સાણંદ મોદી અને શાહના ફરમાન